હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમારા ધોરણ 9 ની અંદર જે વિજ્ઞાનની બુક છે તેની અંદર જોવા જઈએ તો પાના નંબર 9 ચેપ્ટર 1 નું જે છે તેની અંદર આપણે પ્રશ્નો આપેલા છે। એ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। પ્રશ્ન એવા છે મિત્રો કે જે નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો। જે અંદર પહેલો છે 300 કે અને બીજો છે 573 કે। તો જે બંનેનું જે કે છે કેલ્વિનને સેલ્સિયસમાં ફેરવવાનું રહેશે। तो 300 જે કેલ્વિન છે -273 બરાબર 27 સેલ્સિયસ થશે અને 573 કેલ્વિન -273 = 300 સેલ્સિયસ થશે। આ પ્રમાણે તમારો જવાબ રહેશે। આગળના કોઈ પણ જે પ્રશ્નો લખવાના મિત્રો બાકી હોય તો એ પણ ચેનલ પર અપલોડ કરેલા છે, એ પણ તમે જોઈ લેશો। પ્રશ્ન 2 છે, નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે? પહેલું છે એ 250 સેલ્સિયસ અને 100 સેલ્સિયસ। तो જોઈએ જવાબ। જે અંદર 250 સેલ્સિયસ તાપમાને પાણી બાષ્પ સ્વરૂપે ત્યારબાદ 100 સેલ્સિયસ તાપમાને જે છે પાણી મિત્રો પ્રવાહી અને બાષ્પ એમ બંને સ્વરૂપે જોવા મળશે। વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। પ્રશ્ન 3, કોઈપણ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચલ રહે છે? तो कोईपण द्रव्यनी अवस्थामां थता परिवर्तन दरमियान तेनुं तापमान अचल रहे छे, कारण के द्रव्यने आपवामां आवेली आ ऊर्जा कणो वच्चेना पारस्परिक आकर्षण बळनी उपरवट जईने द्रव्य अवस्थाने बदलाववामां वपराय छे। तेथी तापमानमां कोईपण फेरफार दर्शाव्या सिवाय द्रव्य आ ऊर्जाने शोषी ले छे। आ ऊर्जा घटक कणोनी वच्चे छुपायेली होय छे, जेने गुप्त उष्मा कहे छे। आम गुप्त उष्माने कारणे तापमान अचल रहे छे। प्रश्न 4, वातावरणीय वायुओना प्रवाहीकरण माटेनी कोई पद्धति सूचवो। वातावरणीय वायुओनुं बंध पात्रमां दबाण वधारीने तापमान घटाडीने प्रवाहीकरण थई शके छे। हवे आगळना मित्रों जे प्रश्न छे पाना नंबर 10 पर जशो, ए आपणे हवे आगळना विडियोनी अंदर जोवाना छीए।